કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયનું પાસ થવાની સંપૂર્ણ રણનીતિ કે જે કહેવી શકાય કે રોડ મેપ. આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છીએ કે તમે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં પાસ કઈ રીતે થઈ શકો. જે પણ વિદ્યાર્થીઓને ડર હોય છે કે હું મનોવિજ્ઞાન વિષયમાં પાસ થઈશ કે નહીં, તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? તમારે ચિંતા કરવાની જરૂર નથી. માત્ર આ વિડીયોને અંત સુધી જોવાનો છે અને હું તમને જે કહું તે તમારે ફોલો કરવાનું છે અથવા પાકું એને કરી દેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા મનમાંથી પણ પાસ થવાનો ડર હવે ખતમ થઈ જશે. તમે 100% પાસ થઈ જશો. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ અને ખાસ જણાવી દઉં કે તમે માત્ર 2 પ્રકરણ પાકા સારી રીતે કરો તો પણ પાસ થઈ શકો છો. તો કઈ રીતે પાસ થશો? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે વિકલ્પો જોઈએ, પ્રકરણ પહેલું અને પ્રકરણ બીજું. તો તમારે કયા પ્રકરણ પાકા કરવાના છે? તો કે પ્રકરણ પહેલું અને પ્રકરણ બીજું. તો આ પ્રકરણ 1 અને 2 જ પાકા કરવાના છે, તેમાંથી જ તમે પાસ થઈ શકો છો. તેમાંથી જ વિદ્યાર્થી મિત્રો 40 ગુણ જેવું પૂછાશે. તો ખાસ ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ. કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગી યુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું? તો કે જેમ્સ ડ્રેવર. વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓને ફેલ થવાનો ડર હોય તેમને જ આ વિડીયોને જોવાનો છે. બાકી જો તમે સારી એવી તૈયારી કરવી હોય, ઘણી તૈયારી કરવી હોય, તો તમે આ વિડીયોને ન જુઓ તો પણ ચાલશે. ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ધ્યાનની જનની તરીકે કોને વિદ્યાર્થી મિત્રો ઓળખવામાં આવે? તો કે રશ્મિ. ખાસ વિદ્યાર્થી મિત્રો જેને ફેલ થવાનો ડર હોય તે અંત સુધી અને સારી રીતે વિડીયો જોવાનો છે. તમને આ જેટલા પ્રશ્નોના જવાબ આપું દરેક પ્રશ્નના જવાબને પાકા કરી લેવાના છે. અને જો તમારે સંપૂર્ણ જે પાસ થવાનો જે રોડ મેપ છે તેની PDF જોઈતી હોય તો આપની ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. તો તેમાં તમે જોડાઈ શકો છો. સંવેદન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો સંવેદન એટલે શું? તો સંવેદન એટલે ચેતનાત્મક અનુભવ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ગંધના 6 પ્રકારો કયા મનોવૈજ્ઞાનિકે આપ્યા? તો કે હેનિંગે આપ્યા છે. પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? તો વિદ્યાર્થી મિત્રો પ્રત્યક્ષીકૃત સાતત્ય સાથે પૂરકતાનો નિયમ સંકળાયેલો છે. બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? તો કે બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગમાં વહેંચાયેલું? તો કે 3. કયા? તો કે ધ્યાન, સંવેદન અને પ્રત્યક્ષીકરણ. પ્રશ્ન 7 છે કે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિક કયા છે? તો કયા છે? તો કે વર્ધેમર, કોહલર અને કોફકા. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 8 કે દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના નામ આપો. તો કયા છે? તો કે સળી કોષો અને શંકુ કોષો. પ્રશ્ન 9 છે કે ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? તો કે 4. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 10 કે દ્વિનેત્રીય વિષમતા એટલે શું? તો કે બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તેને દ્વિનેત્રીય વિષમતા કહેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે અહીં આપણે પ્રકરણ પહેલું અને પ્રકરણ બીજાના દરેક વિકલ્પો લીધા છે. 2 પ્રકરણમાં 10 વિકલ્પો છે. તો 10 વિકલ્પો તમારે પાકા કરી દેવાના છે જો તમારે પાસ થવું હોય તો. ખાસ ધ્યાનપૂર્વક તમારે વિદ્યાર્થી મિત્રો આ વિકલ્પોને પાકા કરવાના છે. અને બીજું એક ખાસ વિદ્યાર્થી મિત્રો તમને માહિતી આપી દઉં કે તમારે શું કરવાનું છે? 20 વિકલ્પોના તમને ગુણ મળતા હોય છે. કયા વિકલ્પોના? તો કે 1 થી 10 પ્રકરણ જો તમે પાકા કરો વિકલ્પો પાકા કરો તો તમને 20 ગુણ રોકડિયા મળી જતા હોય છે. તો આમાંથી તમે વિદ્યાર્થી મિત્રો સારા એવા ગુણ મેળવી શકો છો. તમારે શું કરવાનું છે? તો તમારે વિદ્યાર્થી મિત્રો વિકલ્પોનો એક મોસ્ટ IMP વિડીયો જોઈ લેવાનો છે. આપણે પણ એક મોસ્ટ IMP વિકલ્પોનો વિડીયો બનાવવાનો છે. જો તમે આપણો પણ વિડીયો જોઈ શકો છો અથવા બીજો કોઈ પણ વિડીયો તમે જોઈ શકો છો. હું એવું નથી કહેતો કે આપણો જ વિડીયો જુઓ. એટલે તમારે મોસ્ટ IMP વિકલ્પોનો વિડીયો જોઈ લેવાનો છે. અને બીજું શું કરવાનું છે? બીજું હું તમને આ વિડીયોમાં જેટલા IMP પ્રશ્નો આપું તેને તમારે પાકા કરી લેવાના છે. આપણે બીજા પ્રકરણની વાત નહીં કરીએ, માત્ર પ્રકરણ 1 અને 2 ની માત્ર પ્રકરણ 1 અને પ્રકરણ 2 માંથી જ તમને IMP પ્રશ્નો આપવાનો છું. તો એ પ્રશ્નો જ તમારે પાકા કરવાના છે. હા, વિકલ્પો તમે 10 પ્રકરણના પાકા કરી શકો, કારણ કે એમાં રોકડિયા માર્ક હોય તો તમે જેટલા બની શકે એટલા તમે લાવવાનો પ્રયત્ન કરી શકો છો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે 11મો પ્રશ્ન છે કે શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેવામાં આવે? તો કે શીખેલી પ્રતિક્રિયાની જે લુપ્તતા થાય તેને વિલોપન કહેવામાં આવે છે. કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે? તો કે સાહજિક વર્તન કહેવામાં આવે છે. અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવામાં આવે છે? તો શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે શિક્ષણ કહેવામાં આવે છે. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કર્યા? તો કે થોર્નડાઇકે. પ્રશ્ન 15 છે કે થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? તો 24મા પ્રયત્ને.
વિદ્યાર્થી મિત્રો, હું તમને જવાબ આપું એ પહેલાં જો તમને જવાબ આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. નીચેનામાંથી કયા મનોવિજ્ઞાનને તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળેલું છે? તો કયા મનોવૈજ્ઞાનિક આવશે? તો કે પાવલોને મળેલું છે. પાવલોને શું મળેલું છે? તો કે તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળેલું છે. પ્રશ્ન 17, જે ઉદ્દીપક માટે પ્રાણી અભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવામાં આવે છે? તો શું કહેવામાં આવે છે? તો કે અભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? તો શું કહેવામાં આવે? તો કે ઉદ્દીપક સામાન્યકરણ. આગળ વાત કરીએ પ્રશ્ન 19 કે કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે? તો કે કયા પ્રકારના શિક્ષણમાં? તો શું જવાબ આવશે? તો કે કારક અભિસંધાન. તો કે આ કારક અભિસંધાન પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક આપવામાં આવતો હોય છે. પ્રશ્ન 20 છે, કોલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? તો કે ચિમ્પાન્જી ઉપર. એક વાક્યના પ્રશ્નો પણ વિદ્યાર્થી મિત્રો તમારે દરેક પ્રશ્નો પાકા કરી લેવાના છે. ધ્યાનનો આધાર કોના પર હોય છે? તો કે ધ્યાનનો આધાર કોના ઉપર હોય? તો કે એકાગ્રતા સંવેદન પર આધાર હોય છે. ધ્યાનનો આધાર સમગ્ર ચિત્તની એકાગ્રતા અને સંવેદન ઉપર આધાર હોય છે. પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાયે આપ્યા હતા? તો કે પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો કોણે આપ્યા? તો કે મનોવિજ્ઞાનમાં સમષ્ટિવાદી સંપ્રદાયે આપ્યા હતા. કડવો સ્વાદ જીભના કયા ભાગ પરથી પારખી શકાય છે? તો કયા ભાગ ઉપર? તો કે પાછળના જે મૂળના ભાગ હોય ત્યાંથી પારખી શકાય છે. પ્રશ્ન 4, સંગઠનમાં સમીપતા એટલે શું? તો કે સ્થળ અને કાળની દ્રષ્ટિએ નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને એક ચોક્કસ આકાર ઉપસાવે તેને શું કહેવામાં આવે? તો કે સંગઠનમાં સમીપતા કહી શકી. અભિરુચિ માટે મેકડોનાલ્ડે કયો શબ્દ પ્રયોગ કર્યો? તો કે અપ્રગટ ધ્યાન. મધ્યકર્ણના અસ્થિઓના નામ આપો. તો કયા છે? તો કે હથોડી, એરણ અને પેંગડું. પ્રશ્ન 7, વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમાઓ કેટલી છે? તો 20 થી 20,000 CPS સુધી વ્યક્તિ સાંભળી શકતો હોય છે. પ્રશ્ન 8, ઊંચાઈના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતોના નામ આપો. તો ઊંડાઈના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતોના નામ કયા છે? તો કે આ 3: અનેત્રીય સંકેત, એકનેત્રીય સંકેત અને દ્વિનેત્રીય સંકેત. ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે તમે એક વાક્યના પ્રશ્નો પાકા ના કરો તો ચાલે, કારણ કે તમે આ એક વાક્યના પ્રશ્નો પાકા કરો એની જગ્યાએ જે 10 પ્રકરણ છે 10 પ્રકરણના વિકલ્પો એકવાર સારી રીતે જોઈ લો તો એમાંથી પણ તમે 20 ગુણમાંથી ઓછામાં ઓછા 15 ગુણ ખેંચો ને તો પણ સારું કહી શકાય. જો વિકલ્પોમાં એવું કંઈ વધારે પાકું કરવાનું હોતું નથી. હવે છેલ્લા સમયે પણ વિકલ્પો તમે પાકા કરી શકો છો. હવે પરીક્ષાને વધુ સમય બાકી નથી. એવા સમયમાં વિદ્યાર્થી મિત્રો તમે આમ એક વાક્યના પ્રશ્નો પાકા કરો એનાથી તમને સરળ લાગશે વિકલ્પો પાકા કરવા. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક વાક્યના પ્રશ્નો ઉપર વધુ ધ્યાન નથી આપતા. તો જો તમારે એક વાક્યના પ્રશ્નો પાકા કરવા હોય તો તમે વધુ સમય હોય તો તમે પાકા કરી શકો છો. જો બાકી તમારે પાસ જ થવું હોય અને હજી કોઈ તૈયારી ના કરી હોય તો એક વાક્યના પ્રશ્નો હાલ પૂરતા રહેવા લઈ શકો છો. વિભાગ C ની વાત કરીએ તો વિભાગ C-માં તમારે દરેક પ્રશ્ન વાંચવા પડશે, કારણ કે કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તમારે જો પાસ થવું હોય તો પ્રકરણ 1 અને પ્રકરણ 2ના દરેક પ્રશ્ન પાકા કરવા પડશે. અહીં એમ તો વિદ્યાર્થી મિત્રો મેં તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ જેટલા પ્રશ્નો છે તેની લિસ્ટ બનાવી દીધું છે. બંને પ્રકરણમાંથી 14 જેટલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપણે શોધ્યા છે તે 14 તો તમારે પાકા કરવા પડશે. એટલે કે પાકા એટલે એકવાર જોઈ લેવાના, તે પ્રશ્ન શું કહેવા માંગે છે તેને સમજી લેવાનો છે. વિભાગ D ની વાત કરીએ તો વિભાગ Dમાં પણ પ્રકરણ 1 અને 2માંથી જ આપણે પ્રશ્નો લીધા છે. તેના પણ વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? તો વિભાગ Dમાં તમને પ્રશ્નોમાં શું લખેલું છે? તો કે મુદ્દા આધારે જવાબ આપવામાં આવતા હોય છે. તો મુદ્દા તમે પાકા કરી શકો છો, એના આધારે તમે સારા એવા ગુણ મેળવી શકો. વિભાગ Dમાં આપણે ટોટલ 12 જેટલા પ્રશ્નો બંને પ્રકરણમાંથી લઈ લીધા છે. તો એ દરેક પ્રશ્નો પર એકવાર તમારે નજર મારી લેવાની છે. તો હા, અત્યારે છેલ્લો સમય છે, આપણે સમજી શકીએ કે એ પ્રશ્નો પાકા થઈ શકે નહીં, પરંતુ એ પ્રશ્ન શું કહેવા માગે છે એ પ્રશ્નને તમારે સમજવાની કોશિશ કરવાની છે. શું કરવાનો છે? પ્રશ્નને સમજવાનો છે. તમારે પાકો કરવાનો નથી. કોઈ પણ પ્રશ્ન તમે પાકો કરી શકો નહીં. જો તમે અત્યારે પાકો કોઈ પણ પ્રશ્ન કરવા બેસો ને તો તમે આખો દિવસ મથો ને તો પણ એક પ્રશ્ન જેવો પાકો થાય. તમે આખો દિવસ મથો ને ત્યારે એક પ્રશ્ન પાકો થાય, પરંતુ તમારે પ્રશ્નને પાકા કરવાના નથી. પ્રશ્નને સમજવાની કોશિશ કરવાની છે. વાત કરીએ વિભાગ E-ની તો વિભાગ E-માં વિદ્યાર્થી મિત્રો ટોટલ 6 પ્રશ્નો આપણે લીધા છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહી શકાય. તો આ 6 પ્રશ્નોને તમે એકવાર નજર મારી લો તો આ 6 પ્રશ્નોને તમારે વાંચી લેવાના છે. એ 6 પ્રશ્નોમાં પણ તમારે શું કરવાનું છે? આ તો 6 પ્રશ્નોમાં તમને મુદ્દા જોવા મળી જશે. એ 6 પ્રશ્નોના મુદ્દા પાકા કરી લેવાના છે.
માત્ર મુદ્દા પાકા કરો એટલે આમાંથી તમને વિદ્યાર્થી મિત્રો તમે સારી રીતે ગુણ મેળવી શકો છો. મુદ્દા પાકા કરી અને તેમાં જે મુદ્દા હોય એ પ્રમાણે લખતું જવાનું એટલે વિદ્યાર્થી મિત્રો તમને સારા એવા ગુણ મળી જતા હોય છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો હવે આ પ્રકરણ પહેલું અને પ્રકરણ બીજું તો તમારે પાકું થઈ જ ગયું. હવે બીજું શું કરવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો તમારે બીજા કોઈ પણ પ્રકારના તમને જવાબ આવડતા હોય કે ના આવડતા હોય તમારે લખવાનું તો છે જ. પેપર આખું લખવાનું છે. તો કેમ એવું? તો કે પેપર તમે લખશો તો તમને માર્ક મળશે. તમે કંઈ પણ લખી શકો છો. તમને થોડા ઘણું લખતું લખો તો પણ ચાલે, કદાચ ગતું ના આવડતું હોય તો પણ કંઈક તો લખવાનું છે. જો તમે કંઈક લખ્યું હશે તો તમને માર્ક મળશે. બાકી જો તમે કશું લખશો જ નહીં તો તમને એના માર્ક નહીં મળે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે પેપરમાં લખવાનું જ છે. તો તમે લખશો તો તમે પાસ થઈ શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ સંપૂર્ણ જો પાસ થવાની રણનીતિ છે તેની તમારે આ PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે. બાકી આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ વિદ્યાર્થી મિત્રો કોઈ નવા વિડીયો અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.